જૂનાગઢના ખેડૂતોના ઉનાળુ પાકને લઈને મોટા સમાચાર પર નજર કરીએ તો ઓઝત 2 માંથી સિંચાઈ માટે પાણી આપવાનું શરૂ કરાયું છે। ઓઝત 2 માં હાલ 83% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। 300 ગામોને પીવા અને 20 ગામોને સિંચાઈનું પાણી અપાયું છે। ખેડૂતોના ઉનાળુ કઠોળ પાક તેમજ મગફળીને ફાયદો થશે। આ પાણી મળતા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે। જે ઉનાળુ કઠોળ પાક છે, મગફળી છે, તેને ફાયદો થશે। અંદાજિત 90 દિવસ સુધી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે। ઓઝત 2 માંથી ખેડૂતોને આ પાણી પૂરું પાડવામાં આવશે। તેનો સીધો લાભ ખેડૂતોને થતો જોવા મળી રહ્યો છે। ઓઝત 2 ડેમ યોજના થતા અમારે ખૂબ લાભ થશે। આ ડેમ અત્યારે પાણી ફૂલ ભરેલો છે અને અત્યારે કેનાલ 1 તારીખથી કેનાલ પાણી છોડવામાં આવ્યું છે। આ કેનાલ છોડાતા 3 મહિના કેનાલ હાલશે અને મગ, અડદ, તલ, ઉનાળુ મગફળી એવા તમામ પાકો આ પાણીથી અમને મોટામાં મોટો ફાયદો થાય છે। ખેતરમાં પાણી સિંચાઈ માટે આપે છે તો ખરા જ, પણ અહીંથી બધા નોખા સેન્ટરોમાં પાણી પાઇપલાઇનથી પીવા માટેનો ઉપયોગમાં વયું જાય છે। તો પછી આપણે અહીંયા ખેતી માટે પાણીની ઘટ બતાવશે અને પછી પાછળનું જે વાવેતર કરવાનું હોય તો એ પાણીને હિસાબે પાણી ન મળતા વાવેતર ન થઈ શકે। જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના એટલે ઓઝત 2 સિંચાઈ યોજના, જેમાંથી આપણે જૂનાગઢ જિલ્લાના કુલ 300 જેટલા ગામોને પીવાનું પાણી, જ્યારે 20 જેટલા ગામોને આપણે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવીએ છીએ। હાલ આપણે જોઈએ તો ઓઝત 2 સિંચાઈ યોજનામાં કુલ જથ્થાના 83% પાણી આપણી પાસે રિઝર્વ છે હજી, જ્યારે સિંચાઈ માટે પણ આપણે 1 માર્ચથી પાણી આપવાનું ચાલુ કરી દીધું છે અને કદાચ ઉનાળો આકરો થાય તો પણ જૂનાગઢ જિલ્લામાં જે પણ ગામોને ઓઝત 2 સિંચાઈ યોજનામાંથી પાણી પૂરું પાડવામાં આવે છે પીવા માટેનું, એની કોઈ સમસ્યા ઉદ્ભવે તેવી કોઈ સંભાવનાઓ દેખાતી નથી।